રીતે કે કઈ પેઢીથી આપણને કયું ખાવાનું ને કયું નહીં ખાવાનું એવું કોઈ બતાવેલું જ નહીં. આજે તો બધું જ ખવાય. આ જીવ આવેલો છે તો બધું જ ખાવાનું. ખાવું હોય તો બધું ખવાય કે નહીં? જે કદાચ કંઈ ઝેરી હોય તો એ વસ્તુ નહીં ખવાય, બાકી બધું જ ખવાય. હા, તો પછી કહે કે આ ખવાય ને આ નહીં ખવાય, પેલું ખવાય ને પેલું નહીં ખવાય. હે, તો આવી રીતે આપણું શરીર બગાડી નાખેલું આપણે. હવે બગાડી લાગ્યું એટલે આપણું ને સત્યનો વ્યવહાર છે, રૂલિંગ વ્યવહાર છે, તે આપણું ને કંઈ સમજૂતી આવે નહીં ને આપણું ને કંઈ સમજાય નહીં ને આપણું ને કંઈ દેખાય નહીં. ત્યારે એવા સર્જનહાર પોતે બાપ અવતાર આવ્યો, તેણે આપણને દેખાયું કે સર્જનહાર પિતા એવા મહાન પુરુષનો અવતાર આવી આપણને જે માર્ગદર્શન આપ્યું છે, માર્ગદર્શન આપણને આપ્યું છે. તો હેવન્સ લાઇટ અવર ગાઈડ. દાદાએ આટલું લખ્યું છે કે કોઈ ભલે ને અંગૂઠા સાપ હોય